બાઉલમાં નહીં, ડીશમાં. આ પ્રોસેસ સોરી. તો બસ ને એટલું આવી જ ને? રીતે સર. હા, ઓકે. હેલો ફ્રેન્ડ્સ, સો હેપી ઉત્તરાયણ. કેટલા પતંગ ચગાયા અને કેટલા કાપ્યા, હા કેટલા લૂંટ્યા. ખાસ મજા તો એમાં જ છે ને. ઉત્તરાયણનો દિવસ છે, પતંગ ફિરકી બધું જ છે, પણ આપણો દિવસ એના વગર અધૂરો છે. યસ ઓફકોર્સ, મસ્ત મજાની રેસિપીઝ વગર. અને એ જ લઈને હું આવી ગઈ છું. મસ્ત મજાની રેસિપીઝ બનાવીશું અને એવી જ સરસ મજાની વાનગીઓ બનાવવા માટે હિરલ આવી ગયા છે, જે સૌથી પહેલા બનાવશે ચીઝ પનીર અંગારા. ત્યાર પછી તેઓ બનાવશે પ્રોટીન પેક્ડ ગ્રીન ચિલ્લા. અને ત્યાર પછી મહેમાનને મળીશું એક સરસ મજાની વાનગી સાથે. તો ચલો મસ્ત વાનગીઓ બનાવવા માટે આપણી સ્વાદની સફર શરૂ કરી દઈએ. એક કાપો છે એ લપેટ. હિરલ, હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. આજે તો મસ્ત બજી બાજુ આમ ઉત્તરાયણનો માહોલ જામ્યો છે. બધે જ આકાશમાં મસ્ત કલરની પતંગ ચગે છે. તમે પતંગ ચગાવી કે નહીં? હા, એટલે જોઈ મેં પતંગ ચગાવતા. તમને નથી ગમતું લાગતું પતંગ ચગાવવું? ચગતી નથી એટલે નથી ગમતું. સેમ દુઃખ. બાકી તો પછી કેવું થાય કે કાં તો ભાઈ કે પછી તમારે હસબન્ડ ને ચગાવે એટલે પછી ફિરકી પકડી લેવાની એટલે જોઈને ખુશ થઈ જવાનું. બસ અને એક આપે એટલે જોઈને આપણે ખુશ થઈ જવાનું. એ જ. થોડી વાર પછી દોરી પણ આપી દે, વાંધો નહીં, તમે બે વાર આમ ખેંચી લો ને, સ્થિર થઈ જાય ને પછી આપી દે એટલે નીચે ના ઉતરી જાય. એક્ઝેક્ટલી. અને પછી ક્યારેક તો એ લોકો આપે ને તો આપણે આમ કરવામાં કપાઈ જાય. કપાઈ જાય એટલે જ. અને આજે આ ઉત્તરાયણના મસ્ત માહોલમાં તમે મસ્ત સબ્જી બનાવવાના છો, ચીઝ પનીર અંગારા. મને લાગે છે આ તમારું પણ એકદમ ફેવરેટ હશે. હા, એકચ્યુઅલમાં આ પંજાબી સબ્જી છે એન્ડ પ્લસ આપણા ઘરે મોસ્ટલી છે ને ઉત્તરાયણ એટલે બધા ફ્રેન્ડ્સ છે, ફેમિલી મેમ્બર્સ ભેગા થયા હોય એટલે કંઈક ડિનર તો મસ્ત બનવું જ જોઈએ. એક્ઝેક્ટલી. તો મજા આવી જાય બધાને ખાવાની અને ગેટ ટુગેધર જેવી ફિલિંગ પણ આવે, રાઈટ? તો આવું સબ્જી હોય ને તો મસ્ત સબ્જી અને પરાઠા બે વસ્તુ મળી જાય એટલે આખા ઉત્તરાયણનો થાક ઉતરી જાય આપણો. એકચ્યુઅલી. અને ગેસ્ટ આવ્યા હોય એને પણ એવું થાય કે વાવ, કંઈક મસ્ત ટેસ્ટી ખવડાવ્યું. ડેફિનેટલી. સો એકદમ ટેસ્ટી અને ચીઝી ચીઝ પનીર અંગારા બનાવવા માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો-પાર્ટ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ચલો તો આ સરસ મજાની સબ્જી બનાવવાની શરૂઆત કરીએ. પહેલા હવે પરફેક્ટ. તો આ સબ્જી બનાવવાની પ્રોસેસ શું હશે? સૌથી પહેલા આપણે ગ્રેવીને સાંતળવાના છીએ. ગ્રેવી બની જાય પછી એની અંદર આપણે પનીરને જે ફ્રાય કરીને એક સબ્જીની બનાવવાની શરૂઆત કરી દઈશું. અને લાસ્ટમાં આપણે આને કોલસાથી સ્મોક આપવાના છીએ. એટલે અંગારા છે મતલબ એકદમ આમ સ્મોકી ફ્લેવર તો મળવો જ જોઈએ. ઓફકોર્સ. તો શરૂ કરી દઈએ સબ્જી બનાવવાનું. તો એની પહેલા આને સાઈડ પર મૂકી દઈએ આપણે. યસ. તો રિયા, સૌથી પહેલા સબ્જી બનાવવા માટે આપણે એક પેનની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ લેવાના છીએ. અચ્છા. કોઈ પણ પંજાબી સબ્જી બનાવીએ ને એટલે મેઇન એનો ફ્લેવર ખડા મસાલાથી જ આવતો હોય છે, રાઈટ? કારણ કે બીજા મસાલા એમાં બહુ ઓછા જતા હોય છે. મેઇન ફ્લેવર ખડા મસાલાની જ હોય છે. તો આ જે એકદમ રેડ કલરનું સબ્જી બનવાનું છે, અંગારા મતલબ એકદમ તીખું અને એકદમ સ્પાઇસી. તો એના માટે અહીંયા સૌથી પહેલા મેં કશ્મીરી લાલ મરચા આવે છે એ લીધા છે. તો આ સબ્જીનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ જ આ કશ્મીરી લાલ મરચા છે, જે એને એકદમ પરફેક્ટ રેડ કલર પણ આપશે અને એક ટેક્સચર પણ આપશે. ઓકે, તો સૌથી પહેલા અહીંયા મેં 3 થી 4 નંગ કશ્મીરી લાલ મરચા લીધા છે. હા. અને એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તેલ બહુ ગરમ ના થાય ને એ પહેલા જ આપણે ખડા મસાલા અંદર એડ કરી દેવાના છે. ઓકે, પછી 1 થી 2 નંગ તમાલપત્ર છે, એક ટુકડો તજ છે, 3 થી 4 નંગ લવિંગ છે. યસ. અને 2 થી 3 નંગ એલચી. તેલ બહુ ગરમ ના થાય ને એ પહેલા જ આપણે બધા ખડા મસાલા અંદર એડ કરી દેવાના છે, તો જ એની ફ્લેવર ધીરે ધીરે તેલમાં રિલીઝ થશે. અચ્છા. નહીં તો શું થશે, તેલ બહુ ગરમ હશે ને તો લવિંગ ને એલચી બધું ડાયરેક્ટ ફૂટી અને એની ફ્લેવર બળી જશે, જે અંદર રિલીઝ થવી જોઈએ એ નહીં થાય. તો આને થોડી વાર આપણે તેલમાં સતળાવા દઈએ. ઓકે. રિયા, ખડા મસાલા સતળાય છે ત્યાં સુધીમાં અંદર આપણે 4 થી 5 કળી લસણ આખું એડ કરીએ છીએ. હા. અડધી ચમચી જેટલું છીણેલું આદું,
અને સાથે સાથે અહીંયા અમે 1 નંગ ડુંગળી છે એને ઝીણી કટ કરી લીધી છે, એને પણ એડ કરી દઈએ. ઓકે. ઉત્તરાયણ હોય એટલે અમુક જે પતંગ ચગાવવાના શોખીન લોકો હોય ને એ તો વહેલી સવારથી આમ ધાબે ચડી જતા હોય છે. સાચી વાત છે. મ્યુઝિક વગાડીને પતંગ ઉગાવવાની શરૂઆત કરે. સાચી વાત છે. ઘણા ખરા હોય છે કે જેને પતંગ કાપવા કરતા લૂંટવામાં પણ વધારે મજા આવતી હોય છે. સાચી વાત છે. અને એ લોકોને તો એવું કે ભાઈ લૂંટેલો પતંગ છે ને વધારે સરસ ચગે, કારણ કે ઓલરેડી ચગીને આવ્યો હોય એટલે એને પવન ખાઈ લીધો છે એટલે વધારે ઊંચો જવાનો છે. રિયા, ડુંગળી જો આપણી એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, તો હવે આપણે લગભગ અહીંયા 2 નંગ ટમેટા લીધા છે. ડુંગળી કરતા ડબલ લેવાના છે ટામેટા. આની અંદર રેશિયો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. તો ટમેટા પણ મેં ચોપ કરી દીધા છે, એને લઈ લઈએ. ઉત્તરાયણમાં બપોરના મેન્યુમાં તો આપણે ઊંધિયું ફિક્સ જ હોય, પણ પછી રાત્રે શું જમવું ને હંમેશા આમ પેલું થતું હોય કે આખો દિવસ તો ટેરેસ પર હોય તો રાત્રે શું એવું મસ્ત ખાઈએ કે આમ થાક પણ ઉતરી જાય ને મજા પણ આવે. સાચી વાત છે. મેઇન તો આવું ભરપેટ રાત્રે આખો દિવસના થાકેલા હોય ને ખાઈએ ને એટલે યસ, મજા પડી જાય. અને પાછું એટલું ટેસ્ટી અને ચીઝી હોય એટલે તો આને કુક થાય છે ત્યારે અંદર આપણે મીઠું ઉમેરી દઈશું. હા, સ્વાદ મુજબ મીઠું. અને અહીંયા 10 થી 12 મેં કાજુ લીધા છે. ઓકે, કાજુને પણ સાથે જ ઉમેરી દઈએ એટલે પણ થોડા સોફ્ટ થઈ જાય. યસ. આ ટમેટા અને બધું છે આવી રીતે સ્પેચ્યુલાથી સ્મેશ થવા લાગે ને ત્યાં સુધી આપણે એને કુક કરવાના છે. ઓકે. એટલે જો ઉત્તરાયણના દિવસે તમે આગળના દિવસે ફ્રી હોય ને તો આ પ્રોસેસ કરીને મૂકી શકાય. ઓકે, આ ગ્રેવીને તમે 3 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકો. અરે વાહ. એટલે પછી તમારે જસ્ટ ખાલી અંદર પનીર કેપ્સિકમ ને નાખી જસ્ટ ખાલી વઘાર જ કરવાનો રહે. એટલે આ એક પ્રોસેસ એમ પણ તમારી ઓછી થઈ જાય. યસ. એમ પણ એ દિવસે આપણે જેટલું ફ્રી રહીએ થાયકા હોય એટલે મજા આવે એ દિવસે. એક્ઝેક્ટલી. એટલે આ રેસીપી ઉત્તરાયણ માટે એકદમ પરફેક્ટ બની જાય. યસ, એકદમ પરફેક્ટ થશે. થોડી વખત આને કુક થવા દઈએ. યસ. તો રિયા, આપણા બધા વેજીટેબલ જે ડુંગળી ટામેટા એડ કરેલા છે મસ્ત એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરીને આને ઠંડુ થવા દઈશું. ઓકે. રિયા, આપણું જે ગ્રેવી બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કર્યું છે એ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને મિક્સરમાં પીસી લઈશું. ઓકે. અને મરચા અને ખડા મસાલા જે આપણે બધા લીધેલા છે એની સાથે જ પીસવાનું છે. અને પીસતી વખતે અંદર પાણીની જરૂર પડે ને તો આપણે એડ કરીશું થોડું. આપણે કાજુ એડ કરીએ છીએ એટલે ગ્રેવીમાં સરસ ક્રીમીનેસ પણ આવશે. યસ. એન્ડ પ્લસ આની અંદર આપણે ભરી ભરીને ફ્રેશ ક્રીમ પણ એડ કરવાના છીએ. મતલબ આમ લાઈક કે ને કે રીચી ક્રીમી અને ચીઝી ફ્લેવર્સ જેને ભાવતા હશે ને એના માટે તો આ મસ્ત એકદમ હેવન થઈ જવાનું છે. એક્ઝેક્ટલી. અંદર આપણે થોડું પાણી એડ કરીએ છીએ. હા, કારણ કે ખડા મસાલા નાખેલા છે એટલે એને પીસાવા માટે થોડું મોઇસ્ચર અંદર જોઈશે જ તેમ. થોડું હજી પાણી અંદર એડ કરું છું. આપણું મિશ્રણ પીસાઈ ગયું છે. યસ. અને એકદમ આવી ફાઇન પેસ્ટ જ આની કરવાની છે. ગ્રેવીની કન્સિસ્ટન્સી હોય છે એ રીતની જ તે. અને આપણે જે કશ્મીરી મરચા એડ કરેલા છે એના લીધે આખી ગ્રેવીનો કલર જ તે લાઈક એકદમ રેડિશ ઓરેન્જ કલર જે આવ્યો છે જોઈને જ મજા આવી જાય એકચ્યુઅલી. રિયા, હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો સૌથી પહેલા પનીર અને જે રેડ કેપ્સિકમ, ગ્રીન એન્ડ ડુંગળી જે છે એને આપણે તળવાના છીએ. મતલબ થોડી એને શેલો ફ્રાય કરી દઈશું એટલે કચાશ એની ના રહે. અચ્છા. તો એને આપણે પહેલા ફ્રાય કરી લઈએ. તો એ પેનની અંદર 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે સૌથી પહેલા વેજીટેબલ્સ ફ્રાય કરી લઈએ અને પનીર ફ્રાય કરી લઈએ. ઓકે. લગભગ અહીંયા અમે 200 ગ્રામ જેટલું પનીર લીધું છે એને ફ્રાય કરી લઈએ. ઓકે. એને થોડા મોટા ક્યુબ જ રાખવાના છે. પનીર એમ પણ થોડું ધમાલી હોય જ છે. તળીએ ત્યારે થોડું આપણને હેરાન કરે જ તે. યસ. એને થોડું આપણે ગોલ્ડન કલર પકડે ને ત્યાં સુધી ફ્રાય થવા દઈશું. બરાબર. રિયા, દેખાય છે પનીર એકદમ મસ્ત ગોલ્ડન કલરનું થઈ ગયું છે, ગોલ્ડન બ્રાઉન. તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. ઓકે. સાથે સાથે આપણે આને એક સ્મોક આપવાના છીએ સબ્જીને. હા. તો એક કોલસો છે એને પણ ગેસ પર ગરમ થવા મૂકી દઈશું. ઓકે. કારણ કે એને પ્રોપર ગરમ થશે પછી જ અંદરથી સ્મોક રિલીઝ થશે એટલે પહેલા એ પ્રોસેસ આપણે કરી લઈએ. યસ. હવે અહીંયા મેં રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ અને ડુંગળી છે એને મેં ડાઈસમાં થોડા કટ કરેલા છે મોટા. તો એને પણ ફ્રાય કરી લઈએ. કારણ કે ક્રંચ આવી જશે વેજીટેબલમાં તો એ બાઇટમાં આવશે ત્યારે પણ ખાવાની મજા આવશે. એક્ઝેક્ટલી. થોડા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે અગેન એને પણ એક પ્લેટમાં લઈ લઈશું પનીરની સાથે. હા. પનીર અને વેજીટેબલ સતળાઈ ગયા છે. યસ. રિયા, આપણે જે તેલની અંદર વેજીટેબલ અને પનીર ફ્રાય કર્યા છે એ જ તેલની અંદર આપણે લગભગ 1 થી 2 મોટી ચમચી જેટલું બટર ઉમેરીએ છીએ. અચ્છા.
અને હવે અંદર આપણે વઘારમાં પહેલા થોડું જીરું એડ કરીએ છીએ. હવે અંદર આપણે અડધી ચમચી જેટલું આદુ અને અડધી ચમચી જેટલી મરચી એડ કરીએ છીએ. યસ, સ્પાઇસી ચટાકો આપવા માટે. હવે આપણે અંદર ગ્રેવી એડ કરી દઈએ. હા. હવે આપણે આ મિક્સર જારની અંદર જ તે લગભગ અડધો કપ જેટલું પાણી લઈને અંદર એડ કરી દઈએ. રિયા, જ્યાં સુધી ગ્રેવી કુક થાય છે ત્યાં સુધીમાં આપણે અંદર બીજા મસાલા એડ કરી દઈએ. એન્ડ એકચ્યુઅલમાં આપણી ગ્રેવી ઓલરેડી કુક જ હતી. બસ આપણે એને જસ્ટ ખાલી થોડું મસાલા સાથેનું ટેક્સચર આપવાનું છે. તો એને ઓવર કુક કરવાની જરૂર નથી. તો હવે અંદર સ્વાદ મુજબ આપણે બધા મસાલા એડ કરીશું. તો લગભગ અહીંયા મેં અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે. ઓલરેડી આપણે ખડા મસાલાની ફ્લેવર તો આપેલી જ છે. સાથે સાથે અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો લઈએ છીએ. અચ્છા. અને ચપટી કસૂરી મેથી. યસ, આના વગર તો કોઈ પણ પંજાબી સબ્જી અધૂરી જ છે. સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું, ચપટી હળદર, પિંચ ઓફ અને ધાણા જીરું, અડધી ચમચી જેટલું ધાણા જીરું. આ ટાઈપની કોઈ પણ ચીઝી ને પનીર વાળી સબ્જી આપણે ખાવી હોય તો લોકોને એવું થાય કે રેસ્ટોરન્ટ જેવો સ્વાદ ઘરે નથી આવતો. પણ અત્યારે તમે જે આ કુક કરી રહ્યા છો ને, તો સુગંધ પરથી જ મને લાગે છે કે રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે ટેસ્ટી બનવાનું છે. ડેફિનેટલી બનવાનું છે. બીકોઝ આપણે જે ખડા મસાલા ને બધું એકચ્યુઅલમાં હોટલમાં છે ને આર્ટિફિશિયલ ફ્લેવર્સ પણ વધારે એડ થતા હોય છે, જે આપણા હેલ્થ માટે નથી બિલકુલ સારા. પણ જો આવું બધું ઘરે બનતું હોય ને તો ખાવાની પણ મજા આવે અને પેટ ભરીને ખાઈએ પણ. એક્ઝેક્ટલી. હજી હું થોડું અંદર પાણી એડ કરું છું. હા, મતલબ ટોટલ લગભગ મેં અંદર પોણો કપ જેટલું પાણી અંદર એડ કરી દીધું છે. રાઈટ. થોડી વખત હવે આપણે આને ઢાંકીને ચડવા દઈએ. ઓકે. રિયા, આપણી ગ્રેવી મસ્ત કુક થઈ ગઈ છે. જો ઓઇલ બટર બધું મસ્ત સેપરેટ થઈ ગયું છે. હવે અંદર આપણે જે આ વેજીટેબલ ને પનીર ફ્રાય કરેલા છે એને ઉમેરી દઈશું. ઓકે. કલર પરથી જ ઓલરેડી અંગારા લાગવા માંડ્યું છે. હવે મેઇન આને આપણે સ્મોક આપવાના છીએ. તો બધું પનીર છે, સબ્જી છે, બધું મિક્સ કરી દીધા પછી અંદર આપણે જે કોલસો ગરમ થઈ ગયો છે એનાથી સ્મોક આપી દઈશું. હા. તો વચ્ચે કોઈ પણ નાની કટોરી મૂકી દઈશું, યા તો એલ્યુમિનિયમ ફોઇલ છે એને પ્લેસ કરી દઈએ. યસ. કોલસો મૂકી દીધા પછી ઉપર બટર અથવા ઘી જે પણ અવેલેબલ હોય એ નાખી દેવાનું છે. યસ. અને હવે આને પ્રોપર ઢાંકી દઈએ એટલે બધો સ્મોક અંદર જ રહેશે. યસ. 5 મિનિટ સુધી આપણે આને રેસ્ટ આપીશું, એટલે ત્યાં સુધી ગેસ બંધ કરી દઈએ. 5 મિનિટ સુધી સ્મોક બધો અંદર બેસવા દઈએ આપણે. પછી જેટલું સ્મોકી તમને વધારે ભાવે છે તો વધારે ટાઈમ પણ એડ કરી શકાય. તો રિયા, મસ્ત સ્મોક અપાઈ ગયો છે અને ફ્લેવર પણ અંદર બધી બેસી ગઈ છે. હવે આપણે આને લઈ લઈશું. યસ. રિયા, હવે આપણે આની અંદર લગભગ 1 થી 2 મોટી ચમચી જેટલું ફ્રેશ ક્રીમ એડ કરીએ છીએ. હા. લાસ્ટમાં જ એડ કરવાનું છે સ્મોક અપાઈ ગયા પછી. ઓકે. અને સાથે સાથે 1/4 કપ જેટલું મેં અહીંયા ચીઝ લીધું છે, તો ચીઝ પણ કમ્પલસરી લાસ્ટમાં જ એડ કરવાનું છે. ઓકે. એને પણ મેં થોડા ડાઇસ કટિંગ કરેલા છે, મીડિયમ. આને હવે આપણે પ્રોપર મિક્સ કરી દઈએ. એકદમ ક્રીમી અને ચીઝી. યસ. રિયા, તૈયાર છે આપણું ચીઝ પનીર અંગારા. યસ. હવે આપણે એને સર્વ કરી દઈશું ફટાફટ. મને લાગે છે આપણા વ્યુઅર્સ ને પણ આ જોઈને પાણી આવતું હશે, કેમ કે બહુ જ ટેમ્પટિંગ દેખાય છે. આની જોડે જો મસ્ત પરાઠા મળી જાય અને જીરા રાઈસ મળી જાય તો મજા જ પડી જાય. હવે આપણે ઉપર એને ફ્રેશ ક્રીમથી ગાર્નિશ કરી લઈએ. યસ. તો રિયા, તૈયાર છે આપણું ચીઝ પનીર અંગારા. જોઈને જ મોઢામાં પાણી આવી જાય. રિચ એન્ડ ક્રીમી ચીઝ પનીર અંગારા આજના ડિનર માટે એકદમ પરફેક્ટ છે. તમારે આજે બનાવવું હોય તો રીત તમને લખાવું, પણ એ પહેલા એક નાનકડો બ્રેક. હું તો ફટાફટ ધાબે આટો મારીને આવી ગઈ છું. સો વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ સરસ સોય શો, co-powered by તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. આ ચીઝ પનીર અંગારા શાક તમે બનાવશો ને તો ડિનરમાં મજા પડી જશે. ચલો ફટાફટ રીત લખી લો. ચીઝ પનીર અંગારા બનાવવા માટે જોઈશે પનીર અને વેજીટેબલ સાતળવા માટે જોઈશે પનીર 200 ગ્રામ, લાલ અને લીલું કેપ્સિકમ અડધો કપ, ડુંગળી પા કપ, તેલ 2 થી 3 મોટી ચમચી. ગ્રેવી બનાવવા માટે જોઈશે તેલ 1 થી 2 મોટી ચમચી, કાશ્મીરી લાલ મરચા 3 થી 4 નંગ, તમાલપત્ર 1 થી 2 નંગ, તજ 1 ટુકડો, લવિંગ 3 થી 4 નંગ, ઇલાયચી 2 થી 3 નંગ, લસણ 4 થી 5 કળી, છીણેલું આદુ અડધી ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલા ટામેટા 2 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે,
કાજુ 10 થી 12 નંગ, પાણી જરૂર મુજબ. ચીઝ પનીર અંગારા બનાવવા માટે જોઈશે ચીઝ પા કપ, તેલ 1 થી 2 મોટી ચમચી, બટર 1 થી 2 મોટી ચમચી, જીરું 1 ચમચી, છીણેલું આદુ અડધી ચમચી, સમારેલા લીલા મરચા અડધી ચમચી, પાણી જરૂર મુજબ, ગરમ મસાલો અડધી ચમચી, કિચન કિંગ મસાલો અડધી ચમચી, કસૂરી મેથી ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ચમચી, હળદર ચપટી, ધાણા જીરું અડધી ચમચી, ક્રીમ 1 થી 2 મોટી ચમચી. ધુંગાર આપવા માટે જોઈશે ગરમ કોલસો અને બટર. ગાર્નિશિંગ માટે જોઈશે ક્રીમ. ચીઝ પનીર અંગારા બનાવવા માટેની રીત. સૌપ્રથમ ગ્રેવી બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી કાશ્મીરી લાલ મરચા, તમાલપત્ર, તજ, લવિંગ અને ઇલાયચી લઈ સાતળી, તેમાં લસણ, આદુ અને ડુંગળી ઉમેરી સાતળી, તેમાં ટામેટા ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું અને કાજુ ઉમેરી ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી સાતળી આ મિશ્રણને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈ પાણી ઉમેરી ક્રશ કરી ગ્રેવી તૈયાર કરી લો. પનીર અને વેજીટેબલ્સ સાતળવા માટે પેનમાં તેલ ગરમ કરી પનીર લઈ સાતળી બહાર લઈ લો. એ જ પેનમાં લાલ અને લીલા કેપ્સિકમ તેમજ ડુંગળીને પણ સાતળી લો. હવે સબ્જી બનાવવા માટે એ જ પેનમાં બટર, જીરું, આદુ અને લીલા મરચાં લઈ સાતળી તેમાં તૈયાર કરેલી ગ્રેવી અને પાણી ઉમેરી મિક્સ કરી તેમાં ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, કસૂરી મેથી, મીઠું, લાલ મરચું, હળદર અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી ફરી તેમાં પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને થોડીવાર કૂક કરી લો. ત્યારબાદ તેમાં સંતળાયેલું પનીર અને વેજીટેબલ્સ ઉમેરી મિક્સ કરી તેમાં ફોલ પેપરની વાટકી મૂકી તેમાં ગરમ કોલસો મૂકી તેના પર બટર લઈ ઢાંકીને 5 મિનિટ માટે ધુંગાર આપો. ધુંગાર આપી દીધા બાદ સબ્જીમાં ક્રીમ અને ચીઝ ઉમેરી મિક્સ કરી સબ્જી તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ ક્રીમથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ચીઝ પનીર અંગારા. હવે એકદમ હેલ્ધી યet ટેસ્ટી વાનગી બનવાની છે. ચલો જોઈ લઈએ. તો હિરલ, એકદમ ટેસ્ટી અને ચીઝી પનીર વાળું જે અંગારા સબ્જી તમે બનાવ્યું હતું એ ખાઈને પછી હવે મને એવું લાગે છે કે મારે થોડું હેલ્ધી પણ ખાવું જોઈએ. ડેફિનેટલી ખાવું જોઈએ. અરે એટલે જ તમે જો એકદમ મસ્ત વિચાર કરીને અત્યારે પ્રોટીન પેક્ડ ગ્રીન ચીલા બનાવવાના છો એટલે આ બધું બેલેન્સ થઈ જશે એમ. ડેફિનેટલી આ એકચ્યુઅલમાં એક મસ્ત બ્રેકફાસ્ટ રેસિપીસ તો કહી જ શકીએ, પણ જ્યારે થાક લાગ્યો હોય અને બોડીમાં થોડુંક પ્રોટીનની જરૂર હોય ત્યારે પણ લંચમાં પણ લઈ શકાય, ડિનરમાં પણ લઈ શકાય, ગમે ત્યારે તમે આ રેસિપીને લઈ શકો છો. વાવ. અને પેટ તો ભરાઈ જ જવાનું છે અને પ્લસ ન્યુટ્રિશન પૂરા મળી રહેવાના છે. 100%. તો આ ચિલ્લાની પ્રોસેસ શું હશે? સૌથી પહેલા આપણે જેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ છે એને મિક્સર જારમાં એક પુડલાનું બેટર બનાવીએ ને એટલું બેટર બનાવવાનું છે અને ઉપર એક ટોપિંગ બનાવવાનું છે અને પછી આપણે એના પુડલા બનાવવાના છીએ, ચિલ્લા બનાવવાના છીએ. અરે વાહ, તો શરૂ કરીએ. ચોક્કસથી. પણ 1 મિનિટ, આપણા કિચનમાં પણ આમ લાગવું જોઈએ કે ઉત્તરાયણ છે, રાઈટ, વાઇબ મળવી જોઈએ કિચનને પણ. એક્ઝેક્ટલી. હવે શરૂ કરીએ. ચોક્કસથી. તો સૌથી પહેલા એક મિક્સર જાર લઈ લઈશું. રિયા, મેં અહીંયા મગની જે છોતરા વગરની દાળ આવે ને એને 3 થી 4 કલાક પાણીમાં પલાળી દીધી છે. તો લગભગ અહીંયા મેં અડધો કપ જેટલી મગની પલાળેલી દાળ લીધી છે, એને મિક્સર જારમાં લઈ લઈશું. ઓકે. મગ એકચ્યુઅલમાં પ્રોટીનનો બહુ સારો એવો સોર્સ છે અને એમાં પણ જો સ્પ્રાઉટેડ હોય તો મળી જ રહે બેલેન્સ આપણને. તો સેમ અહીંયા મેં સ્પ્રાઉટેડ મગ પણ લીધા છે. અડધો કપ પલાળેલી મગની દાળ છે, સાથે સાથે અડધો કપ આપણે સ્પ્રાઉટ કરેલા મગ લઈએ છીએ. અચ્છા. સાથે મેં અહીંયા 1/4 કપ જેટલા ઓટ્સ લીધા છે. ન્યુટ્રિશનમાં બેસ્ટ છે એન્ડ પ્લસ બાઇન્ડિંગ માટે પણ જોઈશે, તો અંદર મિક્સર જારમાં જ પીસવામાં 1/4 કપ જેટલા ઓટ્સ એડ કરીએ છીએ. ઓકે. એન્ડ પ્રોટીનનું નામ આવે ત્યારે દાળિયા તો લાઈક સૌથી બેસ્ટ આપણા માટે છે જ. તે તો મેં અહીંયા દાળિયા લીધા છે. ચણાનો લોટ પણ આપણે એડ કરીએ છીએ, પણ આપણામાં ઇન્ગ્રેડિયન્ટ્સ હેલ્ધી લઈએ છીએ તો અહીંયા મેં લગભગ 1/4 કપ જેટલા આપણે જે ફોતરા વગરના દાળિયા આવે ને એ લીધા છે, એને પણ મિક્સર જારમાં એડ કરી દઈએ. ઓકે. તમે આમાં બધા જ ઇન્ગ્રેડિયન્ટ એવા લીધા છે ને એટલે જે જીમ ફ્રીક હશે કે ડાયટ કોન્શિયસ હશે ને એમને તો મજા પડી જવાની. મજા જ પડી જવાની છે. એક્ઝેક્ટલી. સાથે મેં અહીંયા અડધો કપ જેટલી પાલક છે, કારણ કે ગ્રીન કલર આપણે પ્રોપર એનાથી જ આપવાના છીએ, તો પાલક મેં ચોપ કરેલી છે. હવે સૌથી પહેલા પાણી નાખીને પહેલા આપણે આટલા ઇન્ગ્રેડિયન્ટ્સને પીસી લઈએ. ઓકે. આપણે અંદર જેટલા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરેલા હતા એ મસ્ત પીસાઈ ગયા છે. હવે અંદર આપણે બીજા મસાલા એડ કરી દઈએ. તો અહીંયા મેં 5 થી 7 કળી લસણ લીધું છે. તમારે લસણ નથી પસંદ, બ્રેકફાસ્ટમાં ઘણા લોકો લસણ ડુંગળી અવોઇડ કરતા હોય છે, તો નથી પસંદ તો સ્કીપ કરી શકો છો. ઓકે.
પણ મને પર્સનલી ભાવે છે એટલે હું થોડું એડ કરું છું. યસ. સાથે સાથે અડધી ચમચી છીણેલું આદુ છે. હા, મતલબ આપણે હેલ્ધી બનાવીએ છીએ એનો મતલબ એવો નથી કે આપણે એને ટેસ્ટ નથી આપવાના. એકચ્યુઅલી. અને 5 થી 7 મરચી છે સ્પાઇસી આપવા માટે, કારણ કે આ ગ્રીન બનવાનું છે એટલે અંદર આપણે લાલ મરચું તો એડ નહીં થઈ શકે. હા. એટલે 5 થી 7 નંગ લીલી મરચી એડ કરીએ છીએ. સ્વાદ મુજબ મીઠું એડ કરીએ. અને લીલી ડુંગળીના પાન લીધા છે. અહીંયા વ્હાઈટ પાર્ટ નથી લેવાનો, એનો જે ગ્રીન પાર્ટ હોય છે એ લેવાનો છે. તો લીલી ડુંગળીના પાન લઈએ છીએ. ઓકે. એ પણ લગભગ મેં અડધો કપ જેટલા લીધા છે. આનો એક બહુ પ્રોમિનન્ટ ફ્લેવર આવશે અંદર, એટલે ખાવાની મજા આવશે. એટલે આપણે જે અંદર ઓટ્સ છે, દાળિયા છે, બધું નાખેલું છે, એનો ફ્લેવર ડલ થઈ જશે અને આનો એક મસ્ત એવો ફ્લેવર આવશે. વાવ. રિયા, આપણું ચીલાનું જે બેટર છે મસ્ત પીસાઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું. યસ. એકદમ મસ્ત ગ્રીન કલર આવ્યો. યસ. પાણી તમે જ્યારે પીસવામાં એડ કરો છો તો થોડું ધ્યાન રાખવાનું છે, કારણ કે આને અંદર બેસન આપણે મિનિમમ 1 થી 2 ચમચી જ એડ કરવાનો છે, વધારે નહીં. પણ જો ભૂલથી પાણી વધી ગયું હશે અંદર તો તમારે બેસન થોડો પ્લસ એડ કરવો પડે અને બેસનનો વધારે ફ્લેવર આવશે. જે આપણે રેગ્યુલર ચીલા ખાઈએ છીએ એવો જ ટેસ્ટ આવશે એનો. હવે આપણે આની અંદર થોડો 1 થી 2 ચમચી જેટલો બેસન એડ કરીએ છીએ. હા. એને પ્રોપર મિક્સ કરી દઈએ. હા. ઉત્તરાયણમાં જ્યારે આખો દિવસ આમ ધાબે ચડીને પતંગ ચગાવવાની હોય ત્યારે આવી એનર્જી બૂસ્ટ કરે એવી રેસીપી બહુ કામ આવે. ડેફિનેટલી મજા આવી જાય ખાવાની. અને પ્લસ મગની દાળ છે યા કોઈ દાળમાંથી જ્યારે આપણે ચીલા કે કંઈ બનાવતા હોય ને તો એની અંદર એરિએશન લાવવું બહુ જરૂરી છે. રાઈટ. તો એને એક જ ડિરેક્શનમાં લગભગ 1 થી 2 મિનિટ મિક્સ કરીએ ને તો અંદર એરિએશન પ્રોપર આવી જશે. એટલે કોઈ પણ સોડા કે એવું કંઈ આર્ટિફિશિયલ એડ કરવાની જરૂર નહીં પડે. રિયા, મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ સુધી રેસ્ટ આપીએ. ઓકે. રિયા, આપણા પ્રોટીન પેક ચીલા બને છે એના ઉપર આપણે એક મસ્ત ટોપિંગ પણ પાથરવાના છીએ. તો એનું ટોપિંગ બનાવી લઈએ. ઓકે. તો પ્રોટીનનું નામ આવે એટલે અગેન પનીર યાદ આવવાના જ છે, રાઈટ? તો અહીંયા મેં 2 મોટી ચમચી જેટલું છીણેલું પનીર લીધું છે. હા. સાથે સાથે 2 ચમચી જેટલું કેપ્સિકમ છે એને મેં ઝીણું ચોપ કરી દીધું છે. અચ્છા. બાફેલી મકાઈના દાણા છે એ બી 2 ચમચી જેટલા લેવાના છે. અને છીણેલું ગાજર છે એ પણ 2 ચમચી જેટલું લઈએ છીએ. વાવ. મતલબ એકદમ કલરફુલ ટોપિંગ બનવાનું છે. સાથે સાથે મસાલામાં અહીંયા ચાટ મસાલો, આપણે કાચા વેજીસ એડ કરેલા છે એટલે ચાટ મસાલો એડ કરીએ છીએ. 1 મોટી ચમચી જેટલો ચાટ મસાલો. વાવ. અને મરી પાવડર, અડધી ચમચી જેટલો મરી પાવડર. તમે કીધું હેલ્ધી તો છે જ આ ચીલા, પણ ટેસ્ટી પણ હશે. ડેફિનેટલી. તારે ટેસ્ટ કરીને કહેવાના છે. ઓફકોર્સ. આમ પણ હવે તમે ડાયટિંગ ચાલુ કરી દીધી, તમે આ ચીલા બનાવો છો ને એટલે. ચીઝ પનીર અંગારા ખાઈને ડાયટિંગ, વાહ. ચાલે, થોડું ચાલે. આપણું ટોપિંગ તૈયાર થઈ ગયું છે. હા. મતલબ આ 2 વસ્તુ જો રેડી હોય તો પછી હવે સીધા આપણે ચીલા બનાવવાના જ રહે. એટલે ઉત્તરાયણના દિવસે બિલકુલ કિચનમાં વધારે રહેવાની જરૂર નથી. ચીલા બનાવવાનું ટોપિંગ તૈયાર છે. યસ. સો હિરલ, તમને એક વાતની ખબર પડી કે નહીં? શું? અરે યાર, કેમ ભૂલી ગયા તમે? યાદ કરો. હા, યાદ આવ્યું ને કે હવે આપણા જે મેજિક મંત્ર હોય છે આપણા વ્યુઅર્સ આપણને શેર કરે છે અને એમની ટિપ્સ આપણા સુધી એ પહોંચાડે છે. યસ. અને એમને પણ ચાન્સ મળે છે કે આપણા ધ રસોઈ શો થ્રુ એમનો જે સિક્રેટ અને એકદમ આમ હેલ્પફુલ એવો મેજિક મંત્ર છે એ બધા સુધી પહોંચે. ચોક્કસથી. યસ. સો તમે પણ જો આવો સરસ મજાનો કોઈ મેજિક મંત્ર જાણતા હોય અને હજુ સુધી ના મોકલ્યો હોય તો આજે જ મોકલી દેજો. રી, આપણા ખીરાએ પણ મસ્ત રેસ્ટ લઈ લીધો છે અને ટોપિંગ પણ તૈયાર છે. તો હવે આપણે ચીલા બનાવવાની શરૂઆત કરી દઈએ. ઓકે. તો પેન ગરમ થાય એટલે સૌથી પહેલા આપણે તેલ લગાવીશું અને પછી ચીલો ઉતારીશું. હા. થોડું તેલ એડ કરીએ. પેન પર પ્રોપર ઓઇલ ગ્રીસ કરી દઈએ. હવે ચીલાને પાથરી દઈશું. સાથે સાથે ઉપર ટોપિંગ મૂકી દઈશું. હા. જ્યારે ઉપર થોડું ભીનું હોય છે, કુક નથી થયું ત્યારે જ ટોપિંગ મૂકી દેવાના છે એટલે એ પણ પ્રોપર ઉપર ચીપકી જાય. યસ. થોડું પ્રેસ કરી દઈએ અને એને કુક થવા દઈએ. હા. કારણ કે અંદર બીજા વેજીટેબલ્સ બધા કાચા છે, પ્લસ સ્પ્રાઉટ્સ પણ છે, મગની દાળ છે, એટલે એને કુક થતા થોડોક ટાઈમ લાગશે. ઓકે. અને સપોઝ આ સ્ટેજ પર જો તમારા ચીલા પ્રોપર શેપ હોલ્ડ નથી કરતા, અધરવાઇઝ પ્રોપર સ્પ્રેડ નથી થતા ને, તો તમે થોડું બેસન હજી એક્સ્ટ્રા એડ કરી શકો છો. અચ્છા. અગેન થોડું ઓઇલ લઈએ છીએ, ઉપર થોડું ઓઇલ એડ કરીએ. મસ્ત કલરફુલ દેખાય છે, ગ્રીન, યલો, રેડ. યસ. હવે આપણે એની સાઈડ ચેન્જ કરી દઈશું. ઓકે. વાવ. રિયા, આપણો જે ચીલ્લો છે પ્રોપર કુક થઈ ગયો છે. હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. આવી જ રીતે આપણે બીજા ચીલ્લા બનાવી લઈએ.
પ્લસ આમાં બાઇન્ડિંગ એજન્ટ્સ બહુ ઓછા છે, હા. એટલે થોડું સ્પ્રેડ થવામાં ડિફિકલ્ટ લાગે, તો વાંધો નહીં. આપણે બેસન થોડો એડ કરી દેવાનો. યસ, કદાચ શેપ થોડોક અનઇવન થાય તો ચાલશે, કેમ કે ટેસ્ટ એકદમ પ્રોપર હશે. ડેફિનેટલી. પ્લસ ન્યુટ્રિશન વેલ્યુ. એક્ઝેક્ટલી, એ જ વધારે મેટર કરે છે. યસ, પ્રોટીન મતલબ પ્રોપર પ્રોટીન મળી જવું જોઈએ, સાચી વાત છે. એ સૌથી વધારે મેટર કરે છે. થોડું ઓઇલ સ્પ્રેડ કરીએ, એની સાઈડ ચેન્જ કરી દઈએ, આને પણ આપણે પ્લેટમાં લઈ લઈએ. યસ, તો રી આપણા મસ્ત પ્રોટીન પેક ગ્રીન ચિલ્લા તૈયાર છે. આપણે હવે એને સર્વ કરી દઈએ. યસ. તો હવે આપણે આને કેચઅપ સાથે સર્વ કરી દઈએ. ઓકે, તો રિયા તૈયાર છે આપણા પ્રોટીન પેક ગ્રીન ચિલ્લા. યસ, એકદમ હેલ્ધી અને ન્યુટ્રિશિયસ. યસ. સો ગાઈસ, મેં તો વિચારી લીધું છે આજથી હું ડાયટ પર છું, કેમ કે આટલા હેલ્ધી ચિલ્લા જો આટલા ટેસ્ટી હોય તો પછી ડાયટિંગ અઘરું છે જ નહીં. તમારે પણ કરવું જોઈએ. એટલે આ મસ્ત ચિલ્લા ખાઈને તમને રીત લખાવું પડે એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો, કો પાર્ટ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. આજે મને તો ખૂબ જ મજા પડે છે. થોડી વાર તમારી સાથે, થોડી વાર ધાબે ચડી જવાનું. એકદમ યાદગાર ઉત્તરાયણ થઈ ગઈ છે. તમારી પણ થઈ જશે જો તમે આ સરસ મજાના પ્રોટીન પેક્ડ ગ્રીન ચિલ્લા બનાવશો. ચલો રીત લખી લો. પ્રોટીન પેક્ડ ગ્રીન ચિલ્લા બનાવવા માટે જોઈશે ચિલ્લા માટેનું ખીરું બનાવવા માટે પલાળેલી મગની ફોતરા વગરની દાળ અડધો કપ, મગના સ્પ્રાઉટ્સ અડધો કપ, ઓટ્સ પા કપ, દાળિયા પા કપ, પાલક અડધો કપ, બેસન 1 થી 2 ચમચી, પાણી જરૂર મુજબ, લસણ 5 થી 7 કળી, છીણેલું આદુ અડધી ચમચી, લીલા મરચાં 5 થી 7 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, લીલી ડુંગળીના પાન અડધો કપ. ટોપિંગ બનાવવા માટે જોઈશે ખમણેલું પનીર 2 મોટી ચમચી, સમારેલું કેપ્સિકમ 2 ચમચી, બાફેલી મકાઈના દાણા 2 ચમચી, છીણેલું ગાજર 2 ચમચી, ચાટ મસાલો 1 મોટી ચમચી, મરી પાવડર અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે. સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ. પ્રોટીન પેક્ડ ગ્રીન ચિલ્લા બનાવવા માટેની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં પલાળેલી મગની ફોતરાવાળી દાળ, મગના સ્પ્રાઉટ્સ, ઓટ્સ, દાળિયા, પાલક અને પાણી ઉમેરી ક્રશ કરી તેમાં લસણ, આદુ, લીલા મરચાં, મીઠું, લીલી ડુંગળીના પાન ઉમેરી ફરી ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં બેસન ઉમેરી બરોબર મિક્સ કરી ઢાંકીને ખીરાને 10 મિનિટનો રેસ્ટ આપો. ટોપિંગ બનાવવા માટે બાઉલમાં પનીર, કેપ્સિકમ, બાફેલી મકાઈના દાણા, ગાજર, ચાટ મસાલો અને મરી પાવડર ઉમેરી મિક્સ કરી ટોપિંગ તૈયાર કરી લો. ગરમ તવાને તેલથી ગ્રીસ કરી ખીરામાંથી ચિલ્લા ઉતારી ઉપર ટોપિંગ મૂકી થોડું શેકાય એટલે તેલ લઈ બંને બાજુથી બદામી રંગના થાય ત્યાં સુધી શેકી ચિલ્લા તૈયાર કરી લો. આ જ રીતે બીજા ચિલ્લા તૈયાર કરી ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે પ્રોટીન પેક્ડ ગ્રીન ચિલ્લા. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ દાળિયા વિશે. આપણને બધાને ખબર જ છે કે દાળિયા કાળા ચણાને પ્રોસેસ કરીને પછી બનાવવામાં આવે છે ને એટલે જ એ પ્રોટીન અને ફાઈબરથી એકદમ ભરપૂર હોય છે. અને સ્પેશિયલી જ્યારે દાળિયાને ગોળ સાથે કોમ્બિનેશન કરવામાં આવે છે ત્યારે સુપર ફૂડ બને છે. એટલે તમને ખબર જ હશે કે આ દરમિયાન એટલે કે શિયાળા દરમિયાન ખાસ આપણે દાળિયાની ચીક્કી ખાતા હોઈએ છીએ. દાળિયાનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ એકદમ લો હોય છે જેથી આપણી શુગર લેવલને કંટ્રોલ કરે છે, એટલે શુગર સ્પાઇક નથી થતી અને એટલે જ આપણે એને હેલ્ધી ડાયટમાં એડ કરીએ છીએ. સો આ દાળિયાની માહિતી તમને કેવી લાગી એ ચોક્કસથી અમને જણાવજો અને આજે એટલે કે ઉત્તરાયણના દિવસે દાળિયાની ચીક્કી પણ ખાજો. મસ્ત પતંગ હું લૂંટીને આવી છું, એકદમ બ્યુટીફુલ પતંગ છે. હા, અત્યારે આપણો ટાઈમ થઈ ગયો છે આજના મહેમાનને મળવાનો, પણ મારે એ પતંગને ચગાવવાની છે એ પહેલા આપણે ફટાફટથી મહેમાનને મળીને વાનગી બનાવી લઈએ. હાય પિનલ, કેમ છો? હાય, હું મજામાં છું. તમે કુકિંગ ક્લાસીસ પણ ચલાવો છો અને અત્યારે તમે ધ રસોઈ શોમાં આવ્યા છો, તો તમને કેવું ફીલ થાય છે? મને અહીં આવીને બહુ જ સારું અને વાવ ફીલ થાય છે. અરે વાહ, તમે ઘણા ટાઈમથી કુકિંગ શો જોતા હશો, આપણો આ ધ રસોઈ શો. યસ, હા, હું ઘણા ટાઈમથી જોઉં છું. પિનલ, તમને પતંગ ચગાવવાનો શોખ છે? બહુ લિટલ, બહુ વધારે નથી. અચ્છા, તો આજે કેટલાક પતંગ ચગાયા તમે? આજે 2 થી 5 પતંગ મેં ચગાવ્યા છે. અરે વાહ, તો પછી તમે કાપ્યા કોઈના પતંગ કે કોઈક તમારા કાપીને જતું? મારા જ બધા પતંગ કપાઈ ગયા છે, મેં કોઈના પતંગ નથી કાપ્યા. કઈ નહીં, આપણે મસ્ત વાનગી બનાવીને એન્જોય કરી લઈએ.
બિલકુલ. એન્ડ પિનલ, આજે તમે સરસ મેક્સિકન ટોસ્ટાડોસ બનાવવાના છો, તો સાંભળીને જ આમ એકદમ એક્સાઇટેડ ફીલ કરું છું, કેમ કે એક તો ઉત્તરાયણનો માહોલ છે એટલે ચારે બાજુ આમ મસ્ત વાઇબ સેટ થઈ ગઈ છે, અને સાથે મેક્સિકન વાનગી બનાવીને આપણે વાઇબને વધારે સેટ કરી દઈએ. બિલકુલ. તો ચલો, બિલકુલ ટાઈમ વેસ્ટ નથી કરો, કેમ કે આપણે રેસીપી બનાવીને પછી ધાબે પણ ચડવાનું છે પાછું. તો પહોંચી જઈએ કિચન ટેબલ પર. યસ. ઓકે. પિનલ, આપણે મસ્ત વાઇબ સેટ કરી દીધી છે. હવે તો ફટાફટથી આ મેક્સિકન કોર્ન ટોસ્ટાડાસ બનાવવાની પ્રોસેસ પણ મને કહી દો. સૌથી પહેલા આપણે પૂરી બનાવવા માટે લોટ બાંધવાનો છે. હા. ત્યારબાદ એ લોટને આપણે 10 મિનિટ રેસ્ટ આપવાનો છે. અચ્છા. એની ઉપર આપણે એક ટોપિંગ બનાવવાનું થશે. પછી આપણે પૂરી બનાવવાની છે અને કટ કરીને તેલમાં ડીપ ફ્રાય કરવાની છે. ત્યારબાદ પ્લેટમાં એને એસેમ્બલ કરવાની છે. અરે વાહ, તો પતંગ ચગાવતા ટાઈમે પણ આ વાનગી એકદમ પરફેક્ટ છે ખાવા માટે. હા, બિલકુલ. અમારા ત્યાં તો પતંગ ચગાવતી વખતે આ વાનગી બિલકુલ બને જ છે. અરે વાહ, તો શરૂ કરીએ. બિલકુલ. સૌથી પહેલા લોટ બાંધવા માટે આપણે બાઉલમાં બધી સામગ્રીને ભેગી કરી લઈએ. ઓકે. તો સૌથી પહેલા અહીંયા અડધી વાટકી મકાઈનો લોટ લેશું. ત્યારબાદ અડધી વાટકી આપણે મેંદો લેશું. હા. સ્વાદ અકોર્ડિંગ આપણે અંદર નમક એડ કરવાનું છે. પૂરીની અંદર આપણે થોડોક હલકો ફ્લેવર આપવો છે, જેના માટે હું અંદર એડ કરીશ થાઇમ્સ. અચ્છા. યસ. અગર ક્યારેક થાઇમ્સ અવેલેબલ નથી તો તમે અજવાઈનને પણ કૂટીને ફ્લેવર માટે અંદર એડ કરી શકો છો. અંદર આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું. હા. હવે બધી જ વસ્તુને આપણે હળવા હાથે મિક્સ કરવાની છે. યસ. જરૂર મુજબ આપણે પાણી એડ કરવાનું છે. પાણી એક સાથે વધારે ન પડી જાય એનું ધ્યાન રાખવાનું છે. હા. કારણ કે આપણે જે આ લોટ બાંધીએ છીએ એ લોટ આપણે થોડોક ટાઈટ રાખવાનો છે. અચ્છા. જ્યારે પણ આપણે કોઈ પણ પૂરીને ક્રિસ્પી જોઈએ છે તો એના માટે આપણે ડો ટાઈટ રાખવાનો છે. હા. અહીંયા બધી જ સામગ્રીને આપણે ભેગી થઈ જાય ત્યારબાદ લોટને આપણે મસળવા માટે હાથથી આપણે એને તોડવાનો છે. અચ્છા. બીકોઝ આપણે આમાં મેંદો યુઝ કર્યો છે ને મેંદામાં ગ્લુટન વધારે હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે હાથથી લોટને મસળીએ તો ગરમીના કારણે લોટ એહરી જાય, ઢીલો થઈ જાય છે. તો આપણે લોટ બધો ભેગો થઈ જાય ત્યારબાદ આપણે હાથથી આવી રીતે એને તોડવાનો છે. અને તોડીને એને સરસ બાઇન્ડિંગ આપવાનું છે, જેનાથી ડો આપણો ટાઈટ પણ રહેશે અને 10 મિનિટ આપણે રેસ્ટ આપીશું તો ઢીલો પણ નહીં થાય. બરાબર. પિનલ, તમે કેટલા ટાઈમથી કુકિંગ ક્લાસીસ ચલાવો છો? હું 6 વર્ષથી ચલાવું છું કુકિંગ. અરે વાહ. આ લોટમાં સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. હવે આપણે અડધી ચમચી જેટલું તેલ નાખીશું. એનાથી શું થશે કે 10 મિનિટ આપણે લોટને રેસ્ટ આપીશું તો લોટ આપણો ડ્રાય નહીં થાય. ઓકે. હવે અહીંયા આપણો લોટ બાંધીને તૈયાર છે. હવે 10 મિનિટ આપણે એને રેસ્ટ આપીશું. ઓકે. હવે આપણે ટોપિંગ તૈયાર કરીએ. ઓકે. તો ટોપિંગ બનાવવા માટે સૌથી પહેલા 1 ચમચી આપણે બટર લેવાનું છે. હા. તો આપણે પેનની અંદર 1 ચમચી જેટલું બટર એડ કરીશું. બટર મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે સ્વાદ અકોર્ડિંગ મરચીની પેસ્ટ એડ કરવાની છે. અચ્છા. પણ સુરતી લોકો તો મરચી થોડી વધારે જ ખાતા હોય છે, સ્પાઇસી એકદમ. હા. અને આપણે આજે મેક્સિકન કોર્ન ટોસ્ટાડોસ બનાવીએ છીએ એમાં 3 ટેસ્ટ એક સરખા બેલેન્સ થશે. અચ્છા. સ્પાઇસી પણ આવશે, થોડોક ટેંગી પણ આવશે અને થોડોક સ્વીટનેસ પણ આવશે. અરે વાહ, પરફેક્ટ. બટર આપણું ધીમે ધીમે મેલ્ટ થાય છે. હવે અંદર આપણે એડ કરીએ મરચીની પેસ્ટ. મરચીની પેસ્ટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ઓકે. અત્યારે આપણે કેટલી લઈએ છીએ? અડધી ચમચી મરચીની પેસ્ટ. મરચીની પેસ્ટ બટરમાં થોડીક સતળાશે ત્યારબાદ આપણે કેપ્સિકમ એડ કરવાના છે. અચ્છા. અડધી વાટકી આપણે કેપ્સિકમ લેવાના છે ચોપ કરેલા. તમારે ટોપિંગ કલરફુલ બનાવવું છે તો તમે ગ્રીન કેપ્સિકમની જગ્યા પર કલરફુલ કેપ્સિકમ આવે છે બેલ પેપર્સ, તમે એને પણ ચોપ કરીને લઈ શકો છો. ઓકે. કેપ્સિકમ પણ આપણા ફાસ્ટ ફિલ્મ ઉપર સતળાય છે. ત્યારબાદ આપણે બધા સૂકા ડ્રાય મસાલા એડ કરી દઈએ. જેમાં મેક્સિકન ડિશ બને છે એટલે આપણે મેક્સિકન સિઝનિંગ એડ કરવાના છે. તો અડધી ચમચી મેક્સિકન સિઝનિંગ નાખીશું. ઓકે. થોડોક હલકો બ્લેક પેપર પાવડર એડ કરીશું, અડધી ચમચી. યસ. ટોપિંગમાં આપણે હલકો થોડોક ફ્લેવર આપવો છે થાઇમનો, તો થોડાક આપણે થાઇમ એડ કરીશું. સ્વાદ અકોર્ડિંગ મીઠું એડ કરવાનું છે. બધા જ મસાલા બરાબર સતળાઈ જાય ત્યારબાદ આપણે એડ કરીશું અડધી વાટકી જેટલી બાફેલી મકાઈના દાણા. યસ. મેક્સિકન ડિશ બને એટલે કમ્પલસરી મકાઈ રાજમા ફરજિયાત આવશે. સાથે સાથે આપણે એડ કરી દઈએ ચોપ કરેલા પનીરના ટુકડા. અચ્છા. બધી જ વસ્તુને આપણે અગેન બરાબર કુક કરવાની છે. હા. હવે આ 3 વેજીટેબલ એવા છે કે એમાં બાઇન્ડિંગ નહીં આવે. રાઈટ. તો આપણે ટોપિંગમાં એક બાઇન્ડિંગ આપવાનું છે. તો બાઇન્ડિંગ માટે આપણે
2 ચમચી જેટલો એમાં ચીઝ સોસ યુઝ કરીશું. અરે વાહ, અત્યારે ચીઝ પણ બધાનું ફેવરિટ જ છે. એક્ઝેક્ટલી. ખાસ કરીને યંગસ્ટર્સ લોકોને તો મેઇન અટ્રેક્શન જ આ હોય, ચીઝ. તો 2 ચમચી જેટલું આપણે ચીઝ સોસ એડ કરીશું. ચીઝ સોસ પણ તમે ઘરે જ પ્રિપેર કર્યો છે? યસ, ઘરે જ બનાવેલો છે. વાવ. હજુ આપણે ટોપિંગમાં થોડુંક ચીઝી ફ્લેવર જોઈએ છે, હા. તો લાસ્ટમાં આપણે ચીઝ પણ ગ્રેટ કરીને એડ કરીશું. ચીઝ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. અહીંયા હું 2 ચમચી જેટલું ચીઝ ટોપિંગમાં એડ કરું છું. લાસ્ટમાં આપણે એડ કરીશું સ્પ્રિંગ અનિયન, યસ, લીલી ડુંગળીના પત્તા. બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ છે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. હવે આ ટોપિંગ તૈયાર થઈ ગયું છે. આને આપણે 10 થી 15 મિનિટ રેસ્ટ આપવાનો છે. ઓકે. હવે આપણે જે ડોની કણક તૈયાર કરેલી છે ને 10 મિનિટ આપણે રેસ્ટ આપી દીધો છે, તો એમાંથી આપણે નાની સાઈઝની પૂરી બનાવી લઈએ. યસ. તમે પૂરી 2 રીતે બનાવી શકો છો. હા હા. મોટી પૂરી, મોટી રોટલી વણાઈ જાય એમાંથી પણ તમારે નાની નાની કોઈ કટરની મદદ કટ કરવી હોય તો પણ કરી શકાય છે. અત્યારે આપણે કટરથી કરવાના છીએ. હા, અત્યારે આપણે કટરથી કરવાના છીએ. ઘણી વખત એવું થતું હોય છે કે ટાઈમ નથી આપણી પાસે, ઉતાવળ છે, તો એક એક પૂરી આપણને વણવામાં ટાઈમિંગ લાગી જાય છે. અહીંયા રોટી આપણી વણાઈ ગઈ છે ને રોટીને બને એટલી આપણે પતલી વણવાની છે. બહુ જાડી રોટી નથી વણવાની. ઓકે. રોટી વણાઈ જાય પછી ઉપર આપણે કાંટા ચમચથી કાણા પાડવાના છે. ત્યારબાદ તમે કોઈ પણ કૂકી કટરથી તમને જે પણ સાઈઝનો શેપ પસંદ હોય છે એ સાઈઝની તમે નાની નાની રાઉન્ડ પૂરી કટ કરી શકો. યસ. હવે આપણે સેમ બીજી રોટલી પણ વણી લઈએ. યસ. જરૂર લાગે તો થોડુંક આપણે લોટ લેવાનો છે. અત્યારે જે આપણે મેક્સિકન કોર્ન ટોસ્ટાડોઝની પૂરી બનાવીએ છીએ એ પૂરીને તમે 1 વીક સુધી એરટાઇટ કન્ટેનરમાં બનાવીને સ્ટોર પણ કરી શકો છો. અરે વાહ, તો પછી ગમે ત્યારે મન થાય તો ખાલી આપણે ટોપિંગ બનાવીને એસેમ્બલ કરવાનું જ રહે. હા, ક્યારેક તમારે ઇન્સ્ટન્ટ બનાવવી છે, તમારી પાસે ટાઈમિંગ નથી, તો તમે પૂરી અગાઉ પ્રિપેર કરીને રાખી શકો છો. રાઈટ. એટલે ડીશ તમારી જલ્દી ફટાફટ બની જશે. તો પછી ઉત્તરાયણમાં તો આગલે દિવસે આપણે મસ્ત પૂરી તૈયાર કરીને રાખી દઈએ તો બીજા દિવસે આમ આરામથી મસ્ત ખાઈ શકીએ. જ્યારે પણ આપણને બનાવવાની ઈચ્છા થાય ત્યારે ખાલી ટોપિંગ રેડી કરવાનું છે, પછી તમે પ્લેટમાં એસેમ્બલ કરીને તરત સર્વ કરી શકો. વાવ. આ રેસીપી એવી છે કે કોઈ પણ એજના વ્યક્તિ હશે, નાનાથી લઈને મોટા સુધી બધાની ફેવરિટ જ છે એકચ્યુઅલી. અહીં આપણે બીજી પણ રોટી વણી લીધી છે. સેમ આપણે કાંટા ચમચથી કાણા પાડી લઈશું. મેક્સિકન કોર્ન ટોસ્ટાડોઝ બની રહ્યા છે પણ એની આગળની પ્રોસેસ હજી જોવાની બાકી છે, એ જોઈશું. પણ એ પહેલા એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ સરસોઈ શો, co-powered by તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. મેક્સિકન ફ્લેવર સાથે સરસ મજાના ટોસ્ટાડાસ બની રહ્યા છે. ચલો આગળની પ્રોસેસ જોઈ લઈએ. આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે એક પછી એક પૂરીને તેલમાં તળી લઈએ. પૂરી તેલમાં તળતી વખતે તેલનું ટેમ્પરેચર ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. અચ્છા. બહુ વધારે ગરમ તેલમાં આપણે પૂરીને નાખી દઈશું તો મેંદો છે અંદરથી કાચી પણ રહી જશે. રાઈટ. અને ક્યારેક આપણે ઠંડા તેલમાં એડ કરી દઈએ તો પૂરી આપણું તેલ પી જશે. પૂરીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેલમાં તળી લેવાની છે. પૂરી આપણી તેલમાં તળાઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. પૂરી આપણી અહીંયા તળાઈને તૈયાર છે. ઓકે. તો હવે આપણે એક સરસ મજાનો સલાડ તૈયાર કરીએ. ઓકે. તો સલાડમાં અડધી વાટકી જેટલા આપણે ટમાટર લેવાના છે ચોપ કરેલા. અચ્છા. અડધી વાટકી આપણે કોબી લેવાની છે ચોપ કરેલી. અને અડધી વાટકી આપણે કેપ્સિકમ લેવાના છે ચોપ કરેલા. યસ. હલકો આપણે ચાટ મસાલો નાખીશું. થોડાક આપણે સ્પ્રિંગ અનિયન, લીલી ડુંગળીના પાન. એ કેટલા લઈશું? અડધી ચમચી. આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરવાની છે. હા. તો અહીંયા આપણું સલાડ રેડી છે. પરફેક્ટ. તો હવે આપણે કોર્ન ટોસ્ટાડોઝને એસેમ્બલ કરી લઈએ. શ્યોર. તો સૌથી પહેલા આપણે જે પૂરી બનાવેલી છે એ પૂરીને એક પ્લેટમાં ગોઠવીશું. પૂરીની ઉપર આપણે જે ટોપિંગ બનાવેલું છે એ ટોપિંગ એડ કરીશું. ચાટ બને છે એટલે આપણે બહુ નાની સાઈઝમાં પૂરી બનાવેલી છે. યસ. પણ તમે મોટી સાઈઝમાં પણ પૂરીને બનાવી શકો છો. ઓકે. પિનલ, મેક્સિકન ફૂડ તમારું ફેવરેટ છે? હા, મેક્સિકન ફૂડ મારું ફેવરેટ છે. એમાં પણ મને ટાકોસ બહુ વધારે ભાવે. તો પછી તમે ઘરે એ પણ બનાવતા જશો? હા, બિલકુલ. વાવ. ટોપિંગ આપણે એડ કરી દીધું છે. હા.
પછી આપણે મેક્સિકનનો સાલ્સા સોસ હોય છે એ આપણે એડ કરીશું. ત્યારબાદ આપણે ચીઝ સોસ પણ એડ કરીશું. વાવ, જોઈને જ એકદમ ટેમ્પટિંગ લાગી રહી છે. ત્યારબાદ આપણે સલાડ એડ કરીશું. સલાડ પણ આપણે એડ કરી દીધું છે. ઉપરથી હલકા આપણે સિઝનિંગ એડ કરીશું. ઓકે, મેક્સિકન સિઝનિંગ લઈએ. મેક્સિકન સિઝનિંગ. તમે મેક્સિકન સિઝનિંગની જગ્યા પર ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો. યસ. ત્યારબાદ આપણે ચીઝ એડ કરીશું. એક્સ્ટ્રા ચીઝી બનાવવા માટે. યસ, ચીઝ ટોટલી ઓપ્શનલ છે. હા ઉપરથી આપણે ક્રન્ચીનેસ માટે પૂરીનો ભૂક્કો પણ એડ કરીશું. હા. લાસ્ટમાં આવશે લીલી ડુંગળીના પાન. યસ. તો હવે આપણે મેક્સિકન કોર્ન ટોસ્ટાડોઝને સર્વ કરીએ. શ્યોર. તો તૈયાર છે ઉત્તરાયણમાં બધાની ફેવરિટ મેક્સિકન કોર્ન ટોસ્ટાડોઝ. યસ. તો ફટાફટ આપણે આ રેસીપીને લઈને ધાબે પહોંચી જઈએ. ચાલીએ. ચલો તો હવે ફટાફટ તમે પણ આ મેક્સિકન કોર્ન ટોસ્ટાડોઝની રીત લખી લો એટલે પાછા ધાબે ચડી જઈએ. મેક્સિકન કોર્ન ટોસ્ટાડાઝ બનાવવા માટે જોઈશે પૂરી માટેની કણક બાંધવા માટે મકાઈનો લોટ અડધી વાટકી, મેંદો અડધી વાટકી, મીઠું સ્વાદ પ્રમાણે, થાઇમ્સ અડધી ચમચી, તેલ અડધી ચમચી, પાણી જરૂર મુજબ. ટોપિંગ બનાવવા માટે જોઈશે બાફેલા મકાઈના દાણા અડધી વાટકી, પનીર 50 ગ્રામ, સમારેલું કેપ્સિકમ અડધી વાટકી, મેક્સિકન સિઝનિંગ અડધી ચમચી, ચીઝ સોસ 2 મોટી ચમચી, બટર 1 ચમચી, તીખા લીલા મરચાની પેસ્ટ અડધી ચમચી, મરી પાવડર અડધી ચમચી, થાઇમ્સ અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ચીઝ 1 ક્યુબ, સમારેલી લીલી ડુંગળીના પાન 2 ચમચી. સલાડ બનાવવા માટે જોઈશે સમારેલા ટામેટા અડધી વાટકી, સમારેલી કોબીજ અડધી વાટકી, સમારેલા કેપ્સિકમ અડધી વાટકી, ચાટ મસાલો 5 ચમચી, સમારેલી લીલી ડુંગળીના પાન અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. ટોસ્ટાડાઝ એસેમ્બલ કરવા માટે જોઈશે મેક્સિકન સાલ્સા સોસ, ચીઝ સોસ, મેક્સિકન સિઝનિંગ, ચીઝ અને લીલી ડુંગળીના પાન. મેક્સિકન કોર્ન ટોસ્ટાડાઝ બનાવવા માટેની રીત. સૌપ્રથમ પૂરી માટેની કણક બાંધવા માટે તાસમાં મકાઈનો લોટ, મેંદો, મીઠું, થાઇમ્સ અને તેલ લઈ મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી તેલથી કેળવી 10 મિનિટનો રેસ્ટ આપો. ટોપિંગ બનાવવા માટે પેનમાં બટર અને તીખા લીલા મરચાની પેસ્ટ લઈ સાતળી કેપ્સિકમ ઉમેરી તેને પણ સાતળી તેમાં મેક્સિકન સિઝનિંગ, મરી પાવડર, થાઇમ્સ અને મીઠું ઉમેરી મિક્સ કરી તેમાં બાફેલી મકાઈના દાણા અને પનીર ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ચીઝ સોસ ઉમેરી મિક્સ કરી ચીઝ અને લીલી ડુંગળીના પાન ઉમેરી 1 થી 2 મિનિટ કુક કરી ટોપિંગ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકમાંથી લૂવો લઈ અટામણ લઈ રોટલી વણી કાંટા ચમચીથી કાણા પાડી ગોળ કટરથી કટ કરી પૂરી તૈયાર કરી ગરમ તેલમાં બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. સલાડ બનાવવા માટે બાઉલમાં ટામેટા, કોબીજ, કેપ્સિકમ, ચાટ મસાલો અને લીલી ડુંગળીના પાન ઉમેરી મિક્સ કરી સલાડ તૈયાર કરી લો. ટોસ્ટાડોઝ એસેમ્બલ કરવા માટે પૂરી પર તૈયાર કરેલું ટોપિંગ મૂકી તેની પર મેક્સિકન સાલ્સા સોસ, ચીઝ સોસ, તૈયાર કરેલું સેલેડ, મેક્સિકન સિઝનિંગ, ચીઝ, પૂરીનો ભૂક્કો અને લીલી ડુંગળીના પાન ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે મેક્સિકન કોર્ન ટોસ્ટાડાઝ. સો હિરલ, આજનો મેજિક મંત્ર શું છે અને કોણે મોકલ્યો છે એ જોઈ લઈએ. હા ચાલો. હેલો એવરીવન, મારું નામ જાનકી મેં છે. હું રાજકોટ રહું છું. અત્યારે આપણે શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં રીંગણ આવતા હોય છે, પણ જ્યારે આપણે રીંગણને અગાઉથી સુધારીને રાખીએ છીએ તે રીંગણ કાળા પડી જતા હોય છે. એ કાળા ન પડે એના માટે હું મારો એક મેજિક મંત્ર શેર કરવા જઈ રહી છું. આપણે પાણીમાં 1 ચમચી મીઠું નાખી અને પછી રીંગણને સમારીને રાખશું તો જ્યાં સુધી આપણે રીંગણનો વઘાર નહીં કરીએ ત્યાં સુધી રીંગણ ફ્રેશ ને ફ્રેશ વ્હાઈટ જ રહેશે, કાળા નહીં પડે. થેન્ક યુ ધ રસોઈ શો, જેને મારો મેજિક મંત્ર શેર કરવા માટે મને આ ચાન્સ આપ્યો. દર્શક મિત્રો, તમે આ મેજિક મંત્ર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ઉપયોગી છે. થેન્ક યુ. સો ગાઈઝ, મને બહુ જ મજા પડી આજે તમારી સાથે રેસિપીઝ બનાવીને. પણ એક લોચો પડી ગયો છે. ઉપર ધાબા પર સ્પીકર છે ને ઉડી ગયું છે. સવારથી એટલું લાઉડ મ્યુઝિક વગાડ્યું ને કે સ્પીકર જ ઉડી ગયું. બોલો. તો હા, હું ફટાફટ ઉપર જાઉં અને ફટાફટ તમે પણ આજની બધી જ વાનગીઓ બનાવજો અને અમને રિવ્યુઝ મોકલજો. સાથે આજના દિવસમાં તમારું પણ ધ્યાન રાખજો અને પક્ષીઓનું પણ ધ્યાન રાખજો. ઓકે, હું જાઉં છું. રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054.
અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorgujarati.com.